જય ચાઉંડામાં મિત્રો, આજે અમે સૌ પરિવાર સાથે ચાઉંડામાના દર્શને ઊંચા કોટડા આવેલ છે. આજે તમને આપણા મિની બ્લોગમાં ચાઉંડા માતાજીના દર્શન કરાવશું. અમે સૌ પરિવાર સાથે ચાઉંડામાના દર્શને ઊંચા કોટડા આવેલ. જો માતાજીના દર્શન કરો મિત્રો લાઈવ ને ઊંચા કોટડા ચાઉંડા શક્તિપીઠ. મિત્રો, આપણા વિડીયો તમે શેર કરજો, લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો. ચાઉંડા માતાનું મંદિર ઊંચા કોટડા એક ફેરું દર્શન કરવા લાયક સ્થળ છે. ઊંચા કોટડા જે કોઈ મિત્ર બહારના રાજ્યમાં હોય તો ભાવનગરથી આવી શકે છે. ભાવનગરથી 100 કિલોમીટર થાય છે. તળાજાથી 40 કિલોમીટર થાય છે. ઊંચા કોટડા દરિયા કિનારે માતાજીની શક્તિપીઠ આવેલ છે. ઊંચા કોટડા ચાઉંડા માતાનું મંદિર. જય માતાજી મિત્રો, જુઓ ચાઉંડામાં ઊંચા કોટડા બહુ મસ્ત મંદિર છે. મંદિરના દર્શન કરવા એક અમૂલ્ય તક છે. માતાજીને કૃપા હોય તો જ તમે માતાજીના તીર્થધામમાં જઈ શકો. મિત્ર, અદ્ભુત મંદિરનો નજારો છે. ચાઉંડા શક્તિપીઠ ઊંચા કોટડા. જો સામે કાળ ભૈરવ દાદાની મૂર્તિ પણ આવેલ છે. પછી જોઈ જુઓ મિત્રો, બહુ મસ્ત મંદિર છે. ને આપણા વિડીયોમાં ઠેઠ સુધી છેલ્લે સુધી જોડાયેલી રહેજો મિત્રો. હવે તમને આપણે દરિયા કિનારાની સફર કરાવીએ મિત્રો. ચાઉંડા માનું મંદિર બહુ અદ્ભુત સ્થળ છે જોવાલાયક. ઊંચા કોટડા ચાઉંડા મંદિર, તાલુકો મહુવા, જિલ્લો ભાવનગર. દરિયા કિનારે રમણીય સ્થળ છે મિત્રો. એક ફેરું અવશ્ય મુલાકાત લેજો મિત્રો. હવે આપણે જુઓ ચાઉંડા માતાજીના નીચેના ભાગમાં દરિયા કિનારે આવી ગયેલ છે. દરિયાનો કુદરતી નજારો, દરિયાદેવના દર્શન કરો. જુઓ દરિયા કિનારેથી માતાજીનું મંદિરનો અલૌકિક નજારો આવે છે. ચાઉંડા શક્તિપીઠ ઊંચા કોટડા દરિયા કિનારે જુઓ મિત્રો, બહુ મસ્ત છે. એક ફેરું તમે ચાઉંડા માતાજીના દર્શન આવો મિત્ર, બહુ રમણીય સ્થળ છે. જો દરિયા કિનારે મેળો પણ હોય છે કાયમિક ધોરણે. મિત્રો, ચાલો આપણી આ એસડી ભાટી ચેનલમાં લાઈવ કરજો, સબસ્ક્રાઈબ કરજો ને શેર કરજો મિત્રો. આ વિડીયોને શેર કરજો ને તમે પણ આ ચાઉંડા માના દર્શન કરવા એક ફેરો અવશ્ય આવજો. જય ચાઉંડા માં.